વિકાસ જુઓ અને સામેનો વિકાસ જુઓ, ખાલી રોડ ક્રોસ કરવાની જ દેરી છે। તમે રોડ ક્રોસ કરીને સામે જશો એટલે તમે ખાડામાં ધબકતા જશો અને આ બાજુ આવશો એટલે લખોટી ગગડાવે એટલો સ્મૂથ રોડ છે। તમે તમારો વિકાસ કર્યો છે પણ ખાલી જાડેશ્વર ગામનો જ વિકાસ કર્યો છે। અહીંયા ગાડી બસ સ્ટેન્ડ થી લઈને સ્વામિનારાયણ મંદિર સુધી કોઈ વિકાસ નથી દેખાતો। ગટર લાઈનમાં બધું ખોદીને મૂકી દે છે પણ પાછું એનો પુરાવો કરવાનો, એની ઉપર રોડ બનાવવાનું એવું કોઈ જ કામ આ લોકોને દેખાતું નથી। અમે લોકો પછી અહીંયા ગાડી વોટ લેવા આવશે તો મહેરબાની કરીને સોસાયટીમાં ઘૂસવું નહીં, અને ઘૂસો તો ચપ્પલ ખાવા માટે તૈયાર રહેજો આ વખતે। નમસ્તે। હવે કોઈ પણ ઇલેક્શન આવશે તો અમારી જાડેશ્વર સામેના વિસ્તારમાં જેટલી સોસાયટી છે એમાં કોઈ પણ વોટ લેવા આવશે નહીં, એવી અમારી તમામ બહેનોની નમ્ર વિનંતી છે। ભરૂચમાં હજુ ચોમાસાના પ્રથમ વરસાદે જ ઘણા જનપ્રતિનિધિઓને પરસેવો પાડતો કરી દીધો છે। આવો જ એક કિસ્સો પૂર્વ પટ્ટીના જાડેશ્વર ગ્રામ પંચાયતમાંથી સામે આવ્યો છે અને આ પંચાયતમાં છેલ્લા 2.5 વર્ષથી સરપંચ માટેની ચૂંટણી ન થતા સરપંચ વિનાની ચાલતી આવી છે અને આ પંચાયતમાં વહીવટદાર લાંચ લેતા પણ અગાઉ પકડાઈ ચૂક્યો છે અને ત્યારબાદ પણ નવા વહીવટદાર આવ્યા અને તે બાદ પણ ત્રીજા વર્ષમાં પણ બીજા તલાટી વહીવટદાર તરીકે નિમણૂક પામ્યા છે, પરંતુ સરપંચની ચૂંટણી માટે કોઈ મુહૂર્ત નીકળતું નથી, જેના કારણે જાડેશ્વર ગ્રામ પંચાયતની સંખ્યાબંધ સોસાયટીમાં રહીશોને માળખાકીય સુવિધાથી વંચિત રહેતા હોવાનો આક્ષેપ થયો છે। પ્રથમ વરસાદમાં જાડેશ્વર બસ સ્ટેન્ડથી નર્મદા ચોકડી અને આસપાસ મળી અસંખ્ય સોસાયટીના માર્ગોનું સત્યાનાશ વળી જતા સંખ્યાબંધ સોસાયટીના બિસ્માર માર્ગોના મસ્ત મોટા ખાડાઓથી સોસાયટીના રહીશો સાથે શાળાએ જતા બાળકોને પણ હાલાકી ભોગવવી પડે છે। સોસાયટીમાંથી આવું છું। અમારી બહાર જે સોસાયટીની બહારનો જે રોડ છે તે આખો ખરાબ થઈ ગયો છે, તૂટીને એકદમ ખાડા, મોટા ખાડા પડી ગયા છે। દર અઠવાડિયે આ લોકો આવે છે અને ત્યાં માટી, કપચી, બધું મોટા પથ્થર નાખીને બસ જતા રહે છે, એમનું કામ પૂરું થઈ જાય છે। બીજા દિવસે ફરીથી અઠવાડિયા વરસાદ પડે છે, પાછા ખાડા પડી જાય છે। અમે લોકો એટલા પરેશાન થઈ ગયા છે, લગભગ 4-5 વર્ષથી આ પ્રોબ્લેમ છે। પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન નથી। માટી નાખવાથી ગટરો જામ જાય છે, પાણી ભરાઈ જાય છે ત્યાં આગળ। એના લીધે અમારે સ્કૂલની વાનવાળાએ હવે ના પાડી દીધી છે કે અમે છોકરાઓને લેવા નહીં આવીએ। શાકવાળા અમારા ત્યાં આવતા નથી। અમારે ત્યાંથી નીકળવું એટલું મુશ્કેલ થઈ ગયું છે કે અમારે હવે કોની આગળ રજૂઆત કરવી, અને અમારા આ પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે તો અમે વોટ આપવા આવીશું નહીં। હું રિદ્ધિ બંગલોજમાં રહું છું। 18 થી 20 વર્ષ થઈ ગયા, પણ આ રોડની સ્થિતિ એવી ને એવી જ છે। ગઈ વખતે અમારી સોસાયટીના ઘણા બધા સભ્ય જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર થઈને આવ્યા હતા, તો પણ કશું નહીં કર્યું ને આ વખતે અત્યારે બી કશું નહીં કર્યું। અમારા ગ્રામ પંચાયતમાં બીજેપી છે, જિલ્લા પંચાયતમાં બીજેપી છે, અમારા એમએલએ બીજેપી છે, તો પણ કશું નહીં કરતા। તો બીજેપીને વોટ આપવાનું શું અર્થ? એટલે બધું અમારો વિકાસ હોવું જોઈએ, અમારી એ જ વિનંતી છે। વારંવારની રજૂઆત કરવા છતાં પણ પંચાયત માત્ર વેરો વસૂલાતમાં જ માનતી હોય અને માળખાકીય સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી હોય તેવા આક્ષેપ સાથે બિસ્માર માર્ગોથી પરેશાન વિવિધ સોસાયટીની સંખ્યાબંધ મહિલાઓએ જાડેશ્વર ગ્રામ પંચાયત ઉપર વહીવટદાર તલાટીનો ઘેરાવો કરી ભારે હોબાળો મચાવ્યો હતો। પંચાયતના અધિકારીઓમાં પણ ફફડાટ મચી ગયો હતો। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જાડેશ્વર તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયેલા કૌશિક પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ હોવા છતાં પોતાના જ મત વિસ્તારની જાડેશ્વર ગ્રામ પંચાયત 3 વર્ષથી સરપંચ વિનાની હોય તો પંચાયતના વિસ્તારના વિકાસના કામો કેવી રીતે થાય અને લોકોને માળખાકીય સુવિધા કેવી રીતે આપી શકાય તેવા સવાલો વચ્ચે લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। હું હેપી રેસિડેન્સીમાંથી આવું છું। અહીંયા જાડેશ્વર ગામના રોડ અને જાડેશ્વર બસ સ્ટેન્ડથી નર્મદા ચોકડીના રોડ વિશે મારે થોડી રજૂઆત કરવી છે। સ્વામિનારાયણ મંદિરનો જે મુખ્ય પાછળનો ભાગ છે, જ્યાં કેટલા લોકોની દિવસમાં અવર જવર થતી હોય છે, એ રોડ અત્યારે તમે જોશો જાડેશ્વર બસ સ્ટેન્ડથી લઈને નર્મદા ચોકડી સુધીના રોડની એટલી ખરાબ હાલત છે કે આવવું જવું એટલું મુશ્કેલ બની ગયું છે। અને ઇલેક્શન આવે ત્યારે લોકો વોટ માંગવા આવી જતા હોય છે, ત્યાર પછી ભાજપ સરકાર કે કોંગ્રેસ સરકાર કે જે પણ આપણી સરકાર આવી છે ત્યાં સભ્યો કોઈ પણ ત્યાં જોવા આવતા નથી। આટલે કેટલા વર્ષોથી આટલા જાડેશ્વર બસ સ્ટેન્ડથી લઈને નર્મદા ચોકડીની લેડીઝ, પુરુષો બધા જ રજૂઆત કરી ચૂક્યા છે, પણ આ પ્રોબ્લેમનું હાલ સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી। અમારી હેપી રેસિડેન્સી, મેઘદૂત, માનસનગર એ એરિયામાં જેટલી પણ સોસાયટી છે એ સોસાયટીની બધી બહેનો તરફથી હું એક જ વસ્તુ કહું છું, જો હવે રોડનું કોઈ સોલ્યુશન નહીં આવ્યું તો આ ઇલેક્શનમાં વોટ માંગવા આવવું નહીં। આ અમારી નમ્ર અપીલ છે। જાડેશ્વર વહીવટદાર તરીકે આ સોસાયટીમાંથી જે બહેનો આવી છે
એ બહેનોની રજૂઆત આજરોજ ધ્યાને લેવામાં આવી છે અને એ જે રોડ છે હાલ જિલ્લા પંચાયતની અંડરમાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા એ રોડનું હાલમાં મરામત કરાવી અને હાલ ટૂંકમાં એને વૈકલ્પિક રીતે વ્યવસ્થિત કરાવીને એમને અત્યારે રોડ કરાવી દઈએ છીએ. બીજું કે એમનો રોડ ઓલરેડી મંજૂર થઈ ચૂકેલો છે, પરંતુ પેવર બ્લોકની જગ્યાએ એ લોકોની માંગણી આરસીસી રોડની છે, એટલા માટે ફેર દરખાસ્ત જિલ્લા પંચાયતમાં કરેલી છે. જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મંજૂર થયેથી આરસીસી રોડ બનાવવામાં આવશે. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, ભરૂચ.